ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થાની અંદર આજના વિડીયોમાં આપણે જોઈશું ચોપડીનો આ ટોપિક, જેમાં ટી છિદ્ર એટલે કે સમચતુષ્ફલકીય છિદ્રના સ્થાન વિશે ચર્ચા કરીશું અને અષ્ટફલકીય છિદ્રના સ્થાન સીસીપી રચના અથવા તો એફસીસી રચના માટે આપણે આ વસ્તુ જોઈશું. પણ જે વિદ્યાર્થીઓને સીસીપી એફસીસી શું કહેવાય, ટી છિદ્ર શું કહેવાય, ઓ છિદ્ર શું કહેવાય, જો તે ન ખબર હોય તો સૌ પ્રથમ તો તે બધી વસ્તુઓ જોઈ લેવી, સમજી લેવી. હું ફટાફટ આ ટોપિક ભણાવતા પહેલા પાછળના જે ટોપિક છે એનું ક્વિક રિવિઝન આપણે જોઈ લઈએ. સૌપ્રથમ પ્રશ્ન થાય કે એકમ કોષ એટલે કે યુનિટ સેલ કોને કહેવાય? તો બેટા, એકમ કોષની વ્યાખ્યા અહીંયા લખેલી છે કે સમગ્ર સ્ફટિકને રજૂ કરતો નાનામાં નાનો ભાગ, જેને એકમ કોષ અથવા તો યુનિટ સેલ કહી શકાય. એકમ કોષના કેટલા પેરામીટર હોય, એકમ કોષને કેટલા પરિમાણ હોય? તો કુલ એને 6 પેરામીટર હોય. 3 ખૂણાઓ આલ્ફા, બીટા, ગામા અને 3 બાજુઓ એ, બી, સી એમ એને ટોટલ 6 પરિમાણ હોય, 6 પેરામીટર હોય. જોઈએ 6 પેરામીટર કેવા હોય. અહીંયા જોજો જરા. આ સમઘન અહીંયા મેં દોર્યો છે, અથવા ઘન, લંબઘન પણ હોઈ શકે, જેમાં બાજુઓની લંબાઈ એ, બી અને સી બરાબર છે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એ, બી, સી. એ અને બી વચ્ચેના ખૂણાને નામ આપ્યું ગામા, બી અને સી વચ્ચેના ખૂણાનું નામ આપ્યું આલ્ફા, એ અને સી વચ્ચેના ખૂણાનું નામ આપ્યું બીટા. ઓકે. હવે આ આલ્ફા, બીટા, ગામા અને એ, બી, સી ને આધારે કુલ અલગ અલગ પ્રકારની 14 પ્રકારની ગોઠવણીઓ શક્ય છે, જે ટેક્સ્ટ બુકમાં આપેલી છે, જે તમારે મોઢે કરવાની છે. બ્રેવિસ લેટાઇસ, અલગ અલગ 14 પ્રકારની બ્રેવિસ લેટાઇસ છે. સાયન્ટિસ્ટના નામ પરથી બ્રેવિસ સાયન્ટિસ્ટનું નામ હતું, તેના પરથી એને કહેવાય છે બ્રેવિસ લેટાઇસ. ઓકે. બ્રેવિસ લેટાઇસ તરીકે શું હોઈ શકે? તો બ્રેવિસ લેટાઇસ તરીકે, લેટિસ બિંદુ તરીકે, આ જે ગોઠવણી ખરી એના જે જગ્યા પર પરમાણુ, અણુ કે આયન હોય તેને કહેવાય લેટાઇસ પોઈન્ટ, લેટાઇસ બિંદુ. એ લેટાઇસ બિંદુ પર પરમાણુ, અણુ કે આયન હોઈ શકે. શું હોઈ શકે? પરમાણુ, અણુ કે આયન. લેટાઇસ પોઈન્ટ પર ઇલેક્ટ્રોન ન હોઈ શકે. એમસીક્યુ માટે કામનું, યાદ રાખજો. લેટાઇસ પોઈન્ટ પર ઇલેક્ટ્રોન ન હોઈ શકે. ઠીક છે બેટા. પછી છે એક, આ બધી જ વસ્તુ આપણે ઝૂમના લેક્ચરમાં ઓલરેડી ભણી ચૂકેલા છે, લાઈવ લેક્ચરમાં. તેમ છતાં અત્યારે આ રિવિઝનના ભાગરૂપે અહીંયા ફટાફટ સમજાવી રહ્યો છું. એકમ કોષના 2 પ્રકાર હોય. એક સાદો ઘન, સિમ્પલ ક્લોઝ પેકિંગ, અથવા આદિમ એકમ કોષ, જેને કહેવાય પ્રિમિટિવ યુનિટ સેલ. પ્રિમિટિવ શબ્દ શેને માટે વપરાય? એકદમ સિમ્પલ જે વસ્તુ એને પ્રિમિટિવ, બેઝિકમાં બેઝિક વસ્તુને પ્રિમિટિવ કહેવાય. ઠીક છે. અને બીજો હોય કેન્દ્રિત એકમ કોષ, જેને ઇંગ્લિશમાં કહેવાય સેન્ટર્ડ યુનિટ સેલ. કેન્દ્રિત એકમ કોષ પાછા 3 જાતના હોય. અંતઃ કેન્દ્રિત, જેને ઇંગ્લિશમાં કહેવાય બોડી સેન્ટર ક્યુબિક, BCC જેને કહી શકાય. બીજું છે ફલક કેન્દ્રિત ઘન, ફેસ સેન્ટર ક્યુબિક, FCC અથવા CCP. ચોથું અંત છેડા કેન્દ્રિત એટલે કે એન્ડ સેન્ટર ક્યુબિક. ઓકે. સૌપ્રથમ આપણે કોના વિશે જોઈએ? સાદા ઘન વિશે અભ્યાસ કરી બેટા. અહીંયા ટોટલ 8 ગોળાઓ મેં મૂકેલા છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8મો ક્યાં? આની પાછળ એક છે. એટલે ટોટલ આ રીતે 8 ગોળાઓ અહીંયા છે. હવે આ જે રચના છે, બરાબર છે, એને ક્લોઝ પેક સ્ટ્રક્ચર કહેવાય. શું કહેવાય બેટા? ક્લોઝ પેક સ્ટ્રક્ચર. પણ આ જે સ્ટ્રક્ચર છે તે થોડું કેવું છે, એમાં પરમાણુઓ એકબીજા સાથે થોડા છૂટા છૂટા ગોઠવાયેલા છે. તો મતલબ અહીંયા આપણે જે સાદા ઘન વિશે વાત કરતા હતા, આ જે રચના ખરી એને ક્લોઝ પેક રચના કહી શકાય. અને આ જે રચના છે ખુલ્લી રચના, ઓપન સ્ટ્રક્ચર કહી શકાય. ઓપન સ્ટ્રક્ચર. એકચ્યુઅલી ઉપર જે સ્ટ્રક્ચર છે તે જ નીચે છે, ખાલી ઉપરના સ્ટ્રક્ચરમાં જે ન્યુક્લિયસ છે એ અહીંયા ન્યુક્લિયસને ખાલી બતાવ્યા છે. ખ્યાલ આવે છે? કે એટલે પરમાણુને આ રીતના મોટા ગોળાને બદલે નાના ગોળા તરીકે બતાવ્યો છે, જેથી સમજી શકાય, જેથી પાછળનો પેલો 8મો ગોળો દેખાય. બાકી આ રચનામાં તમને પાછળનો 8મો ગોળો દેખાશે બી નહીં. ઠીક છે ને? એટલે બધાના જો ન્યુક્લિયસને હું જોડીશ તો એક કાલ્પનિક સમઘન તૈયાર થયો. અને એ કાલ્પનિક સમઘનને તમે એકમ કોષ કહી શકો. એકમ કોષ એ કોઈ આવી લાઈનો હોય નહીં સમઘનની, પણ આ કાલ્પનિક રેખાઓ છે. ઠીક છે બેટા. હવે સાદા ઘનની અંદર સમજો
સાદો ઘન સિમ્પલ ક્લોઝ પેકિંગમાં એકમ કોષના પ્રત્યેક ખૂણા પર કેટલા પરમાણુ આવેલા હોય? તો કે 1/8. આ જે ગ્રીન ઘટક છે, ગ્રીન પરમાણુ, તેનો કેટલામો ભાગ આપણા એકમ કોષમાં હશે? તો કે 1/8મો ભાગ. ખ્યાલ આવે છે? તમે જો અહીંયા સમઘન દોર્યો હોય તો આ જે ગોળો છે પરમાણુ, તે પરમાણુ આખો થોડીને આપણા એકમ કોષમાં હશે. તેનો કેટલામો ભાગ આપણા એકમ કોષમાં હશે? 1/8મો ભાગ. બરાબર છે? 1/8મો ભાગ 3D ની અંદર આપણી અંદર હશે. અને આવા કુલ કેટલા ખૂણાઓ છે? તો કે સર કેમ 1/8 જ, 1/8, 1/4 એવું જ કેમ નહીં? કેમ કે કોઈ બી ખૂણો હોય ને એ ટોટલ 8 બીજા એકમ કોષ, ટોટલ 8 એકમ કોષ સાથે કોન્ટેક્ટમાં હોય. આપણો પોતાનો એક એકમ કોષ અને બીજા 7, કુલ આ ખૂણો 8 એકમ કોષો સાથે શેર થયેલો હોય. એટલે પ્રત્યેક એકમ કોષમાં કેટલામો ભાગ હોય આ ખૂણાનો? 1/8. આ ખૂણા પર રહેલા ગોળાનો બી આપણા એકમ કોષમાં કેટલો ભાગ હશે? 1/8. એટલે પ્રત્યેક ખૂણો 1/8 પરમાણુ ધરાવે છે. તેથી અને ટોટલ ખૂણાઓ 8 હોય એટલે 8 ગુણ્યા 1/8 એટલે સાદા ઘનમાં પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુઓ, જેને કહેવાય ઝેડ, સાદા એકમ કોષની અંદર ઝેડની વેલ્યુ કેટલી લેવાય બેટા? 1 લેવાય. આ જ વસ્તુને આપણે 3D થી સમજીએ. જોજો. ધારો કે આપણી પાસે બધા જ ખૂણાઓ પર ગોળાઓ છે, રાઈટ? બધા જ ખૂણાઓ પર. પણ પર્ટિક્યુલર હું કોઈ એક ખૂણાની વાત કરું તો આ ગોળો બીજા કેટલા એકમ કોષો સાથે કોન્ટેક્ટમાં હોય? વિચારો જરા. તો 1, પાછળવાળો બીજો, 3, 4, 5, 6, 7 અને 8. એ રીતે કોઈ પણ એક ખૂણાવાળો પરમાણુ બીજા ટોટલ કેટલા? 8 એકમ કોષો સાથે કોન્ટેક્ટમાં હોય. આપણે 3D માં જોઈએ. એટલે પર્ટિક્યુલર કોઈ એક એકમ કોષની અંદર એ ખૂણાનો કેટલામો ભાગ હશે? 1/8મો ભાગ હશે. આ ખૂણાનો દરેક એકમ કોષની અંદર 1/8મો ભાગ જતો રહેશે. જુઓ, ટોટલ 8 નાના નાના ક્યુબ અહીંયા ઉપર દેખાડ્યા. એટલે કોઈ વસ્તુ 8 વસ્તુમાં વિભાજિત થાય તો કેટલામો ભાગ રહે? 1/8, 1/8મો ભાગ. તો લખીએ છીએ each corner atom contribute only 1/8 atom in a particular cell. ઠીક છે? પછી ફેસ સેન્ટરનું આપણે 2 મિનિટ રહીને જોઈએ. ત્યારબાદ જોઈએ આપણે BCC, બોડી સેન્ટર્ડ ક્યુબિક, અંતઃ કેન્દ્રિત ઘન પદાર્થ. બોડી સેન્ટર્ડ ક્યુબિક. બોડી સેન્ટર્ડ ક્યુબિકમાં જુઓ તમે 1, 2, 3, 4, 5, 6, 7 અને પાછળ 1 છે 8. આ સફેદ કલરના 8 ગોળા, વચ્ચે એક બ્લુ કલરનો ગોળો છે. તો એટલે કે એકમ કોષના ખૂણાઓ પર તો પરમાણુ ખરા જ, અને એના મધ્યમાં પણ એક ગોળો આવેલો હોય. સાદા ઘનની અંદર આવું નહોતું. સાદા ઘનની અંદર મધ્યમાં શું હતું? ખાલી જગ્યા હતી. જુઓ, આ ગ્રીન એટમ્સ જે બધા છે એની વચ્ચે ખાલી જગ્યા છે. જ્યારે અહીં આ બધા વ્હાઇટ એટમ્સ છે, એની વચ્ચે બ્લુ એટમ. એનો મતલબ આ બ્લુ એટમ બીજા કેટલા સાથે કોન્ટેક્ટમાં હશે? 8 સાથે. ઠીક છે બેટા? અહીં એકમ કોષના પ્રત્યેક ખૂણા ઉપરાંત એકમ કોષની મધ્યમાં પણ એક પરમાણુ હશે. તો આમાં BCCમાં પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુ Z બરાબર કેટલો થશે? 2. કેવી રીતના? તો 18 × 8 ખૂણાના કારણે વત્તા 1 કેન્દ્ર પર આવેલો છે તે 1 વત્તા 1 કુલ 2 પરમાણુ આવેલા છે. યાદ રાખજો, આ BCCની અંદર 2, Z = 2. પછી ફલક કેન્દ્રિત ઘન, ફેસ સેન્ટર્ડ ક્યુબિક. ફેસ સેન્ટર્ડ ક્યુબિકની અંદર એને FCC પણ કહેવાય, અથવા બીજું નામ છે એનું ઘન અતિ ક્લોઝ પેકિંગ, એટલે કે ક્યુબિક ક્લોઝ પેકિંગ, CCP સ્ટ્રક્ચર. એ આ રીતનું સ્ટ્રક્ચર હોય કે આ તમને જે દેખાય છે આ બધા ખૂણાઓ પરના ગોળા છે. ઠીક છે? આ જે મેં ચોરસ દોર્યું એ ચોરસના ખૂણા ઉપર જે ગોળો છે એ કયા છે? સમઘનના ખૂણાવાળા. પરંતુ ખૂણા ઉપર જે ગોળાઓ છે તેની વચ્ચે એક લીલો ગ્રીન કલરનો ગોળો છે. એ શું સૂચવે છે? કે દિવાલ, એટલે કે ફલક. ફલક એટલે દિવાલ. દિવાલની મધ્યમાં એક ગોળો હશે.
અને તે ગોળો બીજા કેટલા સાથે કોન્ટેક્ટ, બીજા કેટલા એકમ કોષ, ટોટલ કેટલા એકમ કોષ સાથે કોન્ટેક્ટમાં હશે? 2 સાથે, હે ને? તો અહીં પ્રત્યેક એકમ કોષના પ્રત્યેક ખૂણા ઉપરાંત પ્રત્યેક ફલકના મધ્યમાં પણ પરમાણુ રહેલ છે. હવે આ સમજો, એકમ કોષનો પ્રત્યેક ખૂણો 1/8 પરમાણુ ધરાવે છે. ખૂણા પર કેટલો પરમાણુ હોય? 1/8. અને પ્રત્યેક બાજુ અડધો પરમાણુ ધરાવે. કેમ? કેમ કે પ્રત્યેક ખૂણો 8 એકમ કોષો સાથે શેર થયેલો હોય, એટલે આપણા એકમ કોષમાં એનો કેટલો હિસ્સો હોય? 1/8. 1/8 અહીંયા, 1/8 અહીંયા, એમ કરીને ટોટલ 1/8 × 8, એટલે એક પરમાણુ કોના કારણે હોય? ખૂણાના કારણે. અને પ્રત્યેક બાજુ એ 2 સાથે શેર થયેલી હોય. આ અહીંયા જે હું હાઇલાઇટ કરું છું, જોજો. તો આ જે વોલ હશે, તે વોલ કેટલા એકમ કોષ સાથે કોન્ટેક્ટ થયેલી હશે? કેટલામાં શેર થઈ હશે? 2 સાથે. એટલે જો આ વોલ પર કોઈ પરમાણુ અહીંયા આપણે ડ્રો કરીએ, તો એ પરમાણુ, આ ગ્રીન પરમાણુનો અડધો ભાગ આ એકમ કોષમાં અને બાકીનો અડધો ભાગ એની બાજુવાળા એકમ કોષમાં હશે. ઠીક છે? એટલે પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી? તો ખૂણાના કારણે 1/8 × 8 અને બાજુના કારણે 1/2 × 6. કેમ કે ટોટલ 6 બાજુઓ હોય, ટોટલ 6 દિવાલ હોય, બરાબર? 4 નીચેની દિવાલો, એક ઉપર ને એક નીચે, ટોટલ 6 દિવાલો હોય, દરેક પર અડધો અડધો, 3 + 1 4 પરમાણુઓ પ્રતિ એકમ કોષ દીઠ આવેલા હોય. કોણામાં? FCCમાં. હવે થોડું એનિમેશનથી સમજીએ. જેમ કે અહીં મેં દિવાલ પર એક પરમાણુ બતાવ્યો છે, જો ફેસ પર. તો આ ફેસ પર રહેલો જે પરમાણુ હોય, તે કેટલા એકમ કોષ સાથે શેર થતો હોય? 2 સાથે શેર થતો હોય. એટલે જો કોઈ પરમાણુ ફેસ પર આવેલો હોય, દિવાલ પર આવેલો હોય, તો તે અડધો હિસ્સો કોઈ એકમ કોષમાં હોય તેનો. અને જો આ પ્રકારે 6 દિવાલો ઉપર હોય ટોટલ ગોળાઓ, તો શું થઈ જાય? 1/2 × 6 થઈ જાય. અને કોઈ પરમાણુ જો ગોળો વચ્ચે હોય, કેન્દ્રમાં હોય, તો આખે આખો જ હોય, એક એકમ કોષમાં જ હોય. હવે આપણે સાદા ઘન વિશે જોઈએ બેટા. જે હમણાં સમજી ગયા તે જ વસ્તુને ફરીથી એકવાર રિવાઇઝ કરવા માટે સમજીએ. પ્રત્યેક 8 ખૂણા ઉપર એક એક ગોળો આવેલો છે અને એનો 1/8મો ભાગ આપણી એકમ કોષની અંદર હશે. પ્રત્યેક ખૂણા પરની વાત કરું તો એક્ચ્યુઅલ સમઘનમાં આપણે એને વિભાજિત કરીએ તો આ એક અષ્ટમાંશ ભાગ બધા એકબીજા સાથે જોડાતા ગયા અને ટોટલ આખો એક ગોળો બનાવ્યો. તો આ શું કહેવા માંગે છે? આ છૂટા આ ગોળાના 8 કટકા, અત્યારે જે આખો ગોળો દેખાય છે, એ ગોળાના 8 નાના નાના કટકાઓ અહીંયા આપણે જોયા હતા, બરાબર? જો અહીંયા ટોટલ 1/8 પ્રત્યેક ખૂણા પર 1/8 ગોળો છે. ભેગો કરવાની કઈ જરૂર નથી, ચોપડીમાં વસ્તુ ભેગી કરવી જરૂરી નથી બતાવી, પણ આ તો સમજવા માટે એનિમેશન ખાલી સમજાયું છે કે જો બધાને તમે ભેગા કરો, બધાનું ઇન્ટિગ્રેશન કરો, તો કેટલો ગોળો થાય? 1 પરમાણુ પ્રતિ એકમ કોષ દીઠ થાય. Z = 1. 1/8 × 8 = 1. ઠીક છે બેટા? પ્રિમિટિવ યુનિટ સેલ એટલે સાદો ઘન, સિમ્પલ ક્લોઝ પેકિંગ, જેને SCP પણ કહેવાય, સિમ્પલ ક્લોઝ પેકિંગ, કન્ટેન 1 એટમ પર યુનિટ સેલ. ઠીક છે? પછી આપણે જોઈએ BCC, બોડી સેન્ટર્ડ ક્યુબિક. BCC તો બોડી સેન્ટરની અંદર શું હોય? ખૂણાઓ ઉપર તો પરમાણુ છે જ, પ્લસ એક મધ્યમાં પણ જોઈ શકો છો તમે. એટલે 8 ખૂણાઓ પર પ્લસ વચ્ચે ગોળો હશે. હવે આને એક્ચ્યુઅલ સમઘનમાં જો આપણે વિભાજિત કરીએ તો ખૂણાઓના કારણે 1/8 × 8 એટલે એક પરમાણુ અને મધ્યમાં રહેલો બીજો એક પરમાણુ, એટલે ટોટલ BCCમાં પ્રતિ એકમ કોષ 2 પરમાણુ આવેલા હશે. Z = 2 લઈ શકાય. કોના માટે? BCC માટે બેટા. જો હું બધું ગમે એટલું એનિમેશન સમજાવું છું, તમારું ઇમેજિનેશન જો સાથે સાથે કામ નહીં કરતું હોય ને, તો આ ચેપ્ટર ભૂલી જવાનું. અમારી સાથે સાથે તમારું ઇમેજિનેશન પાવર પણ કામ કરતું હોવું જોઈએ. ઓકે બેટા? પછી આગળ જોઈએ FCC અથવા CCP માટે જોઈએ આપણે. ઓકે?
બોડી સેન્ટર્ડ ક્યુબિકમાં આપણે જોયું ખૂણાઓના કારણે એક અને વચ્ચે એક એટલે બે પરમાણુઓ. હવે આપણે જોઈએ FCC એટલે કે ફેસ સેન્ટર્ડ ક્યુબિક. બેટા ફેસ સેન્ટર્ડ ક્યુબિકમાં પરમાણુઓ ક્યાં ક્યાં આવેલા હોય? તો કે ભાઈ 8 ખૂણા ઉપર તો ખરા જ સમઘનના, અને વત્તા ફેસીસની મધ્યમાં તમે જોઈ શકો છો આ જે પરમાણુ છે શું છે, આ દિવાલની મધ્યમાં છે, રાઈટ. પછી આ નીચે ફ્લોર પર એક, ઉપર છત પર એક, આ બાજુની સાઈડ એક. તો દરેક દિવાલની મધ્યમાં પણ એક ગોળો આવેલો છે અને ખૂણા ઉપર પણ ગોળો આવેલો છે. એટલે પોઝિશન સમજવાનો પ્રયત્ન કરજો જરા. ક્લોઝ પેક સ્ટ્રક્ચર ડ્રો કર્યું કહેવાય એને. પેલું હતું ખુલ્લી રચના. હવે એને સમઘનમાં જો કન્વર્ટ કરી નાખીએ આપણે તો ખૂણાઓના કારણે 1/8 × 8 એટલે એક ગોળો, અને ટોટલ બાજુઓ દરેક બાજુ પર અડધો અડધો અડધો, એવી 6 બાજુઓ છે. તો જો બધા ભેગા થઈ જાય તો 1/2 × 6 3 ગોળાઓ રચે ટોટલ. 1/2 × 6. ઓકે, 3 ગોળાઓ દિવાલના કારણે, એક ગોળો ખૂણાઓના કારણે, એટલે કુલ 4 પરમાણુ આવેલા હશે કોની અંદર? ફેસ સેન્ટર્ડ ક્યુબિકની અંદર બેટા. ઓકે, Z બરાબર 4 કોના માટે? FCC માટે. આગળ જઈએ આપણે. એટલે બેટા આપણે FCC ની અંદર હમણાં જોયું એનિમેશન દ્વારા કે પ્રતિ એકમ કોષ દીઠ 4 ગોળાઓ આવેલા હોય, બરાબર. અને કેન્દ્રિત એકમ કોષનો ત્રીજો પ્રકાર અંતછેડા કેન્દ્રિત એન્ડ સેન્ટર્ડ ક્યુબિક. એટલે આ એકમ કોષ એક, બીજો એકમ કોષ, અહીંયા મેં બાજુમાં 2 એકમ કોષ દોર્યા છે. હવે એમ તો એકમ કોષને કેટલી બાજુ હોય? 6 બાજુઓ હોય, પણ 6 માંથી કોઈ પણ 2 બાજુઓ, 6 બાજુ એટલે 3 જોડીઓ. ટોટલ તમે જ્યાં બેઠા છો એ રૂમની અંદર ધારો કે 4 દિવાલ નીચેવાળી, 4 દિવાલો, જે નોર્મલ આપણે દિવાલ કહીએ તે 4 દિવાલ, ઉપર છત અને નીચે ફ્લોર, એટલે કુલ 6 દિવાલો છે. એમાં 2 દિવાલો x અક્ષ ઉપર હશે, 2 y અક્ષ ઉપર હશે અને 2 z અક્ષ ઉપર હશે. ઠીક છે. તો આને શું કહી કહેવાય? ફલકની એક જોડી થઈ કહેવાય. પછી આ શું થઈ? ફલકની બીજી જોડી, અને આ થઈ ફલકની બાજુઓની ત્રીજી જોડી. એટલે ટોટલ 3 જોડીઓમાંથી કોઈ પણ એક જોડી ઉપર પરમાણુ આવેલો હોય, બરાબર છે. બાકીની 2 જોડી પર ના હોય, અને ખૂણાઓ પર તો ખરો જ. એટલે બ્લેક કલરના પરમાણુ જુદા કયા? ખૂણાવાળા. અને બ્લુ જે છે ફલકની કોઈ પણ એક જોડી પર પરમાણુ આવેલા હોય. એ પ્રકારની ગોઠવણીને શું કહેવાય છે? અંતછેડા કેન્દ્રિત એન્ડ સેન્ટર્ડ ક્યુબિક. એટલે અહીંયા મેં 1/2 ફલકના કારણે, બરાબર, પણ ટૂંકમાં × 6 કરવાને બદલે મેં કેટલું કર્યું? × 2. કેમ? 6 ફલકમાંથી કોઈ પણ 2 ફલક પર જ ગોળા આવેલા છે. સામસામેની 2 જે ફલકો છે એના પર જ ગોળા આવેલા છે. કાં તો આ સામસામેની 2, કાં તો આ ઉપર નીચે સામસામેની 2, કાં તો આગળ પાછળ સામસામેની 2, બરાબર છે. એટલે 1/2 × 2 1 પરમાણુ, 1/8 × 8 1, એટલે ટોટલ 1 + 1 2 એટમ્સ પર યુનિટ સેલ ઓફ એન્ડ સેન્ટર્ડ ક્યુબિક. એટલે આપણે શું જોયું ટૂંકમાં? અહીંયા એકમ કોષના 4 પ્રકાર જોયા. પહેલો પ્રકાર જોયો સાદો ઘન, જેને કહેવાય સિમ્પલ ક્લોઝ પેકિંગ, SCP અથવા આદિમ એકમ કોષ. બીજું જોયું આપણે બોડી સેન્ટર્ડ ક્યુબિક, અંત કેન્દ્રિત ઘન. ત્રીજું ફલક કેન્દ્રિત ઘન. ચોથું અંતછેડા કેન્દ્રિત ઘન. ઠીક છે બેટા? જો બાળકો, આખું આપણે રિવિઝનના ભાગરૂપે જોઈ રહ્યા છે. આ બહુ શાંતિથી આપણે પ્રત્યેક વસ્તુ ઇન્ડિવિજ્યુઅલ લેક્ચરમાં ઝૂમમાં ઓલરેડી ભણી ગયા છીએ. એટલે જેને આ બધી વસ્તુ એકદમ પરફેક્ટ આવડતી હોય તે ફટાક દઈને નેક્સ્ટ વિડીયો પર જતા રહેજો. ઓકે, અને જેને આની રિવિઝનની જરૂર હોય તે આ વિડીયો આખો એન્ડ સુધી જોજો, મજા આવશે. સંકુલન ક્ષમતા એટલે પેકિંગ ક્ષમતા. હવે આ પેકિંગ ક્ષમતા એટલે શું? કોઈ પણ સ્ફટિકમાં પરમાણુઓ દ્વારા રોકાયેલા કદને, ટકાવારીમાં કદને પેકિંગ ક્ષમતા કહેવાય. સાદી ભાષામાં વાત કરું કે તમારી પાસે વોશિંગ મશીનનું કે ટીવીનું કોઈ મોટું બોક્સ છે, એમાં તમે બહુ બધા ફૂટબોલ્સ નાખી દીધા, તો એ જે બોક્સનું કદ હશે, બરાબર છે, શું એ બધા ફૂટબોલ વડે રોકાઈ જશે ખરું? ના. સમઘનનું કદ, ધારો કે આ સમઘન છે, તેનું કદ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ઓકે, સમઘન કે લંબઘન વોટેવર. સમઘન હોય તો A³ થઈ જાય, કેમ કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી જ હોય. તો આની અંદર જેટલા બી મેં બોલ્સ મૂક્યા, તો
તો શું એ ટોટલી બધા 100% વોલ્યુમ ઓક્યુપાય કરી નાખશે? ના. કેમ કે વચ્ચે થોડો અવકાશ એટલે કે ખાલી જગ્યા રહી જશે. એ જે ખાલી જગ્યા છે એવું કઈ રીતે ખબર પડે? તો વચ્ચે આપણે ચાહીએ તો નાના નાના ક્રેઝી બોલ્સ મૂકી શકીએ. ક્રેઝી બોલ્સ નાખ્યા પછી બી જગ્યા રહે. આપણે રેતી ભરવી હોય તો ભરાય. રેતી ભર્યા પછી પણ જગ્યા રહે. જો આપણે પાણી અંદર ભરવું હોય તો ભરી શકાય. થોડુંક કેમેસ્ટ્રીથી સાઈડ પર હટીને હું તમને આ સમજાવવા માંગીશ. આ સમઘન આજે મેં તમને ઘટના કીધી ને કે પહેલા બોક્સમાં ફૂટબોલ ભરવાના, ફૂટબોલ ભર્યા પછી ક્રેઝી બોલ્સ નાખવાના, ક્રેઝી બોલ્સ નાખ્યા પછી રેતી નાખવાની, પછી પાણી. જીવનમાં પણ આ જ વસ્તુ અપ્લાય થાય છે. કેમેસ્ટ્રી થોડા સાઈડ પર આવીએ. સિક્વન્સ બહુ મહત્વની છે. એક ડબ્બાની અંદર તમે ફૂટબોલ પહેલા નાખ્યા, પછી તો એ સિક્વન્સ તમે ગયા તો થયું બધું જ ઓકે. પણ આનાથી ઊંધું કર્યું હોત તો પહેલા પાણી નાખ્યું હોત, પછી રેતી નાખ્યું હોત, પછી ક્રેઝી બોલ્સ, તો શું એટલા ફૂટબોલ આવી શકતા અંદર? કહેવાનો મીનિંગ જીવનમાં અમુક સિક્વન્સ મહત્વની છે. અમુક વસ્તુ જે પહેલા કરવાની છે પહેલા કરવાની છે, અને અમુક વસ્તુ જે જીવનમાં પછી મળવાની છે મળશે જ. ઠીક છે બેટા? ચલો પાછા કેમેસ્ટ્રીમાં આવી જઈએ આપણે પહેલા ચેપ્ટરમાં. એટલે સંકુલન ક્ષમતા, પેકિંગ ક્ષમતા એટલે શું કે ગોળાઓ દ્વારા કેટલા ટકા કદ રોકાયેલ છે તે. એનું સૂત્ર શું છે? હવે આપણા આખા કરોડો અબજો બધા જ પરમાણુઓની જરૂર નથી. આપણે તો ખાલી એક એકમ કોષનું જે પેકિંગ ક્ષમતા શોધી લઈશું તે આખા સ્ફટિકની પેકિંગ ક્ષમતા હશે. ઠીક છે? તો એકમ કોષ માટે શું સૂત્ર પેકિંગ ક્ષમતાનું લગાડી શકાય? એક એકમ કોષ દીઠ રહેલા કુલ પરમાણુનું કદ. સાદો ઘન હોય તો એક એકમ કોષ દીઠ એક પરમાણુ હોય, તો એક ગોળાનું કદ 4/3 પાયર ક્યુબ. બીસીસી હોય તો 2 પરમાણુઓ હોય તો 2 ગુણ્યા 4/3 પાયર ક્યુબ. એફસીસી હોય તો 4 પરમાણુઓ હોય એકમ કોષ દીઠ તો 4 × 4/3 પાયર ક્યુબ, અને અપોનમાં a ક્યુબ × 100. ઠીક છે? છેદમાં a ક્યુબ એટલે શું? એકમ કોષનું કદ. એટલે આ જે સમઘન છે તેનું કદ a ક્યુબ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે એકમ કોષ દીઠ રહેલા પરમાણુનું કુલ કદ કેવી રીતના શોધાય? z × 4/3 પાયર ક્યુબ પરથી. આપણે પરમાણુને કેવો ધારેલો છે? ગોળાકાર. ઠીક છે? અને 4/3 પાયર ક્યુબ ગોળાકારનું કદ, અને r એટલે એની ત્રિજ્યા, ગોળાની પરમાણુની ત્રિજ્યા. z એટલે શું બેટા? પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા. સાદો ઘન હોય તો z બરાબર 1. બરાબર? અહીંયા લખેલું જ છે, નીચે જુઓ જરા. સાદો ઘન હોય તો એના માટે z બરાબર શું લેવાનું? 1 લેવાનું. પછી બીસીસી હોય તો એના માટે z બરાબર 2 લેવાનું, અને એફસીસી હોય તો એના માટે z બરાબર શું લેવાનું? 4. આગળ ઓલરેડી સમજાયેલું જ છે. સાદા ઘનની પેકિંગ ક્ષમતા શોધો અથવા પેકિંગ ક્ષમતાનું મૂલ્ય જણાવો. તો શું કરવાનું? સાદા ઘન માટે એક સંબંધ પહેલા તો પ્રસ્થાપિત થઈ જાય. સ્મોલ a = 2r. કેમ કે ગોળાઓ એકબીજા સાથે નજીક જોડાયેલા છે. ધારની લંબાઈ a = 2r, 2 વખત રેડિયસ તમે જોઈ શકો છો અહીંયા આકૃતિમાં. એટલે આપણે શું કરી શકીએ છીએ? a = 2r, આપણે એપ્લાય કર્યું. બંને બાજુ ઘન લેતા a ક્યુબ = 8r³, કેમ કે 2 નો ઘન થાય 8 અને r નો ઘન થાય r³. સાદા ઘન માટે એકમ કોષ દીઠ પરમાણુ z બરાબર શું થાય છે? 1. અને પેકિંગ ક્ષમતાનું સૂત્ર જે શોધવાનું હતું આપણે હમણાં મૂક્યું, જોયું હતું, z × 4/3 પાયર ક્યુબ × 100/a³. આમાં આપણે z ની વેલ્યુ અને a ક્યુબની વેલ્યુ મૂકી દઈએ. z ની વેલ્યુ મેં મૂકી 1 અને a ક્યુબની બદલે મૂક્યું 8r³. r³ ઉડી ગયા બેટા. 4/3 π/8, 4/8 હોય તો 2 થી ભાગ ચાલશે, એટલે અલ્ટિમેટલી શું આવી જશે? π/6 × 100. આ બી યાદ રાખજો. પેકિંગ ક્ષમતા સાદા ઘન માટે π/6 × 100. પાઈની કિંમત મૂકશો તો 52.33333 આવશે, પણ આપણી ચોપડી વડે 52.36 અને એપ્રોક્સિમેટલી 52.4 લીધેલું છે. આપણે આ યાદ રાખીશું, 52.4%. એટલે સાદા ઘનની અંદર 52.4% જગ્યા કદ ગોળાઓ વડે રોકાયેલ છે. બાકીનું 47.8% જગ્યા ખાલી છે, વેકેન્ટ સ્પેસ છે. ઠીક છે? પછી બીસીસી એટલે અંતઃ કેન્દ્રિત ઘન માટે પેકિંગ ક્ષમતા શોધવાનું સૂત્ર અથવા પેકિંગ ક્ષમતાનું મૂલ્ય શોધો. તો એમાં આ લાલ ગોળો વચ્ચે હોવાને કારણે આ 2 બ્લુ ગોળા એક્ઝેક્ટ ટચ નહીં થયા હોય, વચ્ચે થોડી જગ્યા રહી હશે. એટલે અહીંયા આપણે a = 2r નહીં લઈ શકીએ. a = 2r આપણે લઈ શકીશું નહીં. તો પછી આપણે શું કરીએ? સાંભળજો. વચ્ચેથી આપણે એક ડાયગનલ ડ્રો કરીએ. અહીંથી ચાલુ કરીને
અહીં સુધી આપણે શું કરીએ, એક અંતસ્થ વિકર્ણ અથવા તો પાછળનો ગોળો, વચ્ચેનો ગોળો અને આગળવાળો ગોળો, ત્રણ કોઈ પણ ગોળા કે જેમાં અંતસ્થ વિકર્ણનો સમાવેશ થઈ જતો હોય. ધારો કે એક આ અંતસ્થ વિકર્ણ છે, બરાબર છે, અને અંતસ્થ વિકર્ણ કહેવાય. પછી બીજો એક અંતસ્થ વિકર્ણ આપણે ડ્રો કરીએ કોઈ પણ, બિલકુલ ધ્યાન આ બાજુ રાખજો. આ બીજો એક અંતસ્થ વિકર્ણ થયો. બધા અંતસ્થ વિકર્ણ છેદાય છે ક્યાંથી? કેન્દ્રથી છેદાય છે. ઓકે, પછી ત્રીજો અંતસ્થ વિકર્ણ ડ્રો કરું. દરેક અંતસ્થ વિકર્ણ માટે હું એક અલગ કલર યુઝ કરું છું એટલે તમને થોડો આઈડિયા આવે 3D માં. બરાબર છે. એક આ ત્રીજો અંતસ્થ વિકર્ણ અને એક ચોથો અંતસ્થ વિકર્ણ આપણે લઈએ. ટૂંકમાં 4 અંતસ્થ વિકર્ણ આપણે અહીંયા ડ્રો કરી શકીએ છીએ. ઓકે, તો આ રીતના અંતસ્થ વિકર્ણ ક્યાંથી પસાર થશે? કેન્દ્રથી પસાર થશે. એટલે કેન્દ્રવાળો લાલ ગોળો જે છે એ છેદાશે બધામાં. કોઈ બી અંતસ્થ વિકર્ણ હોય તેમાં કેન્દ્રવાળો પેલો લાલ ગોળો છે એ શું થશે? છેદાશે. ઓકે, કેન્દ્રમાં આપણે લાલ ગોળો જે દોર્યો હતો તે છેદાશે. અને કેન્દ્રસ્થ અંતસ્થ વિકર્ણની આપણે ઇન્ટરનલ ડાયગનલની આપણે લેન્થ માપીએ. તો ઇન્ટરનલ ડાયગનલ આપણે લેન્થ માપી હોય તો જો નીચેની આકૃતિ જુઓ બેટા. હું કયા 3 ગોળાઓ વિશે વાત કરું છું? આ યલો ડાયગનલ મેં ડ્રો કર્યો હતો ને તે પાછળવાળો એક ગોળો, વચ્ચેવાળો લાલ અને આગળવાળો એ બિંદુ. એટલે પહેલા તો હું સમઘનને ABCD EFGH એવા 4 ખૂણાઓને નામ આપી દઉં છું. ABCD EFGH. હવે ત્રિકોણ EFD માટે, ત્રિકોણ EFD માટે આ A અને A, બાજુ EF અને બાજુ ED એકબીજાને લંબ છે, બરાબર, કાટકોણે છે. અને એમાં પાયથાગોરસનો સિદ્ધાંત અપ્લાય કરતા FD સ્ક્વેર જે વિકર્ણ છે અને બાજુ પરનો વિકર્ણ કહેવાય. એક આજે થઈ સપાટી બાજુ, નીચે ફ્લોર, તો એ ફ્લોર પર બાજુ પરનો જે વિકર્ણ છે √2a આવશે. A સ્ક્વેર વત્તા A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ FD સ્ક્વેર. 2a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ FD સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ લેતા FD ઇઝ ઇક્વલ ટુ √2a. આ યાદ રાખજો, બાજુ પરનો વિકર્ણ. હવે હું બીજો ત્રિકોણ અપ્લાય કર્યો આપણે ત્રિકોણ AFD માટે. ત્રિકોણ AFD, જો AFD માટે AD ની લંબાઈ કેટલી છે? A અને FD ની લંબાઈ છે √2a અને આ બંને 90 ડિગ્રીના ખૂણે છે. અને વિકર્ણ કયો છે? AF. AF શું છે? વિકર્ણ, જેને કહેવાય અંતસ્થ વિકર્ણ. શું કહેવાય બેટા? અંતસ્થ વિકર્ણ. તો જુઓ જરા, AF સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AD સ્ક્વેર વત્તા FD સ્ક્વેર. AD ની લંબાઈ છે A એટલે A સ્ક્વેર, AD સ્ક્વેર, પછી FD સ્ક્વેર 2a સ્ક્વેર થઈ જશે. બંનેનો સરવાળો થશે 3a સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ લેતા AF વિકર્ણની લંબાઈ શું થઈ જશે બેટા? √3a, જેને કહેવાય અંતસ્થ વિકર્ણ. યાદ રાખજો. અને આકૃતિ પરથી તમે જોઈને કહી શકો છો અહીંયા કે અહીં જોજો જરા બાળકો કે આ આકૃતિમાં AF જે બાજુ છે, AF વિકર્ણ, તેમાં જોજો કેટલી વખત રેડિયસ આવેલા છે. જો એક અહીંયા રેડિયસ છે R, પછી બીજું એક R, 2 વખત R, વચ્ચેવાળા ગોળાનો વ્યાસ આખો એટલે 2R, અને આ બાજુના ખૂણાનો એમાં R. એટલે ટોટલ 1 2 3 4 4 વખત રેડિયસ છે. એટલે √3a ઇઝ ઇક્વલ ટુ શું થશે? 4R. √3a ઇઝ ઇક્વલ ટુ 4R. કોના માટે બેટા? BCC માટે, બોડી સેન્ટર્ડ ક્યુબિક. તો કે સર આગળ જઈએ તો કે આની જરૂર શું પડશે? બંને આ √3a ઇઝ ઇક્વલ ટુ 4R પછી એને કરતા બનાવ્યો, √3 ને સામે લઈ ગયા, 4R અપોન √3. બંને બાજુ ઘન લીધો. A નો ઘન થશે a ક્યુબ, 4 નો ઘન થશે 64, R નો ઘન R ક્યુબ, છેદમાં √3 છે એનો ઘન થશે 3√3. એટલે a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 64 R ક્યુબ અપોન 3√3. આને આપણે આગળ વાપરીશું. BCC માટે એકમ કોષ દીઠ પરમાણુઓ કેટલા થાય છે? Z ઇઝ ઇક્વલ ટુ 2. હવે જે પેકિંગ ક્ષમતા શોધવાનું સૂત્ર હતું Z ઇઝ ઇક્વલ ટુ 4/3 પાયર ક્યુબ અપોન a ક્યુબ ઇન્ટુ 100. આમાં Z ની વેલ્યુ 2 મુકાય, કેમ કે BCC માટે એકમ કોષ દીઠ પરમાણુ કેટલા છે? 2. આગળ આપણે જોયું હતું. 4/3 પાયર ક્યુબ છેદમાં 1 અપોન a ક્યુબ, અને a ક્યુબ ની બદલે હું શું મૂકી દઉં છું? આ વેલ્યુ 64 R ક્યુબ અપોન 3√3. જેટલું ઉડતું છે એને ઉડાયું અને છેલ્લે બાકી શું રહ્યું? √3 π/8,
કેમ કે આ છેદનો છેદ √3 ઉપર ગઈ એટલે √3 π/8 × 100 પાઈની કિંમત મૂકી 68% આવ્યું એટલે બોડી સેન્ટર ક્યુબિક BCC માટે પેકિંગ ક્ષમતા કેટલી થાય છે 68%, 68%. ત્યારબાદ FCC માટે ફલક કેન્દ્રિત ઘન માટે પણ આ જ રીતના છે. હું સ્લાઇડ નેક્સ્ટ કરું છું, તમે જુઓ, તમને ખબર પડશે. ત્રિકોણ અપ્લાય કર્યો, બાજુ પરનો કોઈ પણ એક બાજુ પરનો વિકર્ણ હોય એની લંબાઈ કેટલી હોય √2a, એમાં 4r આવી જાય છે. √2a = 4r. એને કરતા બનાવ્યો, બંને બાજુ ઘન લીધું અને ઝેડની કિંમત મૂકી, a³ ની કિંમત મૂકી, તો પેકિંગ ક્ષમતા FCC માટે આવ્યું π/3 √2 × 100 અને પાઈની અને √2 ની કિંમત મૂકીને ભાગાકાર કર્યો, જોયું 74% આવ્યું. એટલે સાદા ઘન માટે 52.36% હતું, BCC માટે 68% અને FCC અથવા CCP માટે 74%. ઠીક છે. આ એક ટેબલ યાદ રાખી લેવાનું શોર્ટની અંદર. ઓકે, સાદા ઘન, BCC અને FCC ત્રણેયની અંદર A અને R વચ્ચેનો સંબંધ પહેલી કોલમમાં સમજાવ્યો છે, જુઓ. પછી છે એકમ કોષ દીઠ પરમાણુ કેટલા, પેકિંગ ક્ષમતા સમજાઈ છે શોર્ટમાં, અને 3D માં સવર્ગાંક. આમાં અત્યારે બીજા 6 અને 12 વિશે બહુ ખબર નહીં પડે, ખાલી આ BCC માં 8 કેવી રીતના આવ્યો એ થોડો અંદાજો આવી શકે કે BCC માં 8 કેવી રીતના. તો કે આ લાલ ગોળો બીજા કેટલાના સાથે કોન્ટેક્ટમાં છે, તો કે 8 સાથે કોન્ટેક્ટમાં છે. આ લાલ ગોળો 8 ભૂરા ગોળા સાથે કોન્ટેક્ટમાં છે. તેવી જ રીતે કોઈ પણ એક આ ભૂરો ગોળો પોતાની આજુબાજુમાં આવા જ 8 લાલ ગોળા સાથે કોન્ટેક્ટમાં હશે. એટલે BCC બોડી સેન્ટર ક્યુબિકમાં સવર્ગાંક કેટલો થશે ત્રિપરિમાણમાં, 3D એટલે ત્રિપરિમાણમાં સવર્ગાંક થશે 8. પણ આ 6 અને 12 કેવી રીતના આવ્યું એ હું તમને સમજાવું, અહીં ધ્યાન આપજો. હવે આ પરમાણુઓની ગોઠવણી કેવી રીતના થાય એ થોડું પહેલા આકૃતિ વડે પેપર પર સમજી લઈએ, પછી 3D માં જોઈશું એનિમેશન દ્વારા. એક પરિમાણ 1 ડાયમેન્શનલમાં ગોઠવણી કરવી હોય તો એક પરમાણુની બાજુમાં બીજો, બીજાની બાજુમાં ત્રીજો, આપણે એક લાઈન બનાવી, એક હરોળ બનાવી. ઠીક છે. તો આ રીતે આપણે એક લાઈન બનાવતા જઈએ તો વચ્ચે રહેલો કોઈ પણ ગોળો બીજા બે ગોળાઓ સાથે કોન્ટેક્ટમાં હોય, જેને કહેવાય તેનો સવર્ગાંક. સવર્ગાંકને ઇંગ્લિશમાં કહેવાય છે કોઓર્ડિનેશન નંબર. બેટા શું કહેવાય છે? કોઓર્ડિનેશન નંબર. સવર્ગાંક એનો કેટલો થશે 2, યાદ રાખજો. હવે આપણે વાત કરીએ દ્વિપરિમાણ કોઈ પણ ગોઠવણીને, જ્યારે કે 2 ડાયમેન્શનલ મિનિંગ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ, કે આપણે લંબાઈ પણ હશે અને પહોળાઈ પણ હશે. તો ધારો કે મારે 2 ડાયમેન્શનલમાં ગોઠવણી કરવી છે, તો એની બે પ્રકારે ગોઠવણી શક્ય છે. એક છે ચોરસ ક્લોઝ પેકિંગ, અહીંયા લખ્યું છે, અને બીજું હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. પહેલા આપણે ચોરસ ક્લોઝ પેકિંગ જોઈએ. હમણાં જે મેં ઉપર જે એક લાઈન ડ્રો કરી તેના જેવી જ લાઈન, આ લાઈનને હું નામ આપું છું એ પ્રકારની હરોળ. શું બેટા? એ પ્રકારની હરોળ. તો આ જે હરોળ છે, આ જે લાઈન છે, તેવી જ બધી લાઈનો, મતલબ એ પ્રકારની ગોઠવણી, એ પ્રકારની ગોઠવણી જો હોય તો આ પ્રકારની ગોઠવણીને કહેવાય છે ચોરસ ક્લોઝ પેકિંગ. જેવી પહેલી લાઈન એવી જ બીજી લાઈન, એવી જ ત્રીજી લાઈન, અને અહીં વચ્ચે રહેલો કોઈ પણ ગોળો પોતાના સાથે 4 ગોળા સાથે કોન્ટેક્ટમાં છે. એટલે ચોરસ ક્લોઝ પેકિંગનો 2 ડાયમેન્શનલમાં સવર્ગાંક કેટલો થશે 4, યાદ રાખજો. સ્ક્વેર ક્લોઝ પેકિંગનો 2 ડાયમેન્શનલમાં સવર્ગાંક કેટલો થશે 4. ઠીક છે. એ જ રીતે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગની અંદર શું હશે જુઓ જરા. હેક્સાગોનલ ક્લોઝ પેકિંગની અંદર એ જે ગોળાની જે હરોળ છે, પહેલી હરોળ કેવી છે? એ પ્રકારની છે, પણ બીજી હરોળ જે છે એ થોડી ટિલ્ટ થઈ ગઈ છે, થોડી જમણી બાજુ ખસેલી છે, તો એને નામ આપું છું બી. ત્રીજી હરોળને પાછું એ. એટલે અહીં જે ગોઠવણી છે ગોળાઓની એબી પ્રકારની ગોઠવણી છે બેટા. ઠીક છે. અહીં વચ્ચે રહેલો કોઈ પણ ગોળો પોતાના સાથે 6 ગોળાઓ સાથે કોન્ટેક્ટમાં છે. પોતાના સાથે કેટલા ગોળાઓ સાથે કોન્ટેક્ટમાં છે? 6 સાથે. 1 2 3 4 5 6. સવર્ગાંક કેટલો થશે 6, 2D ની અંદર, 2 ડાયમેન્શનલની અંદર. હવે આ રચનાઓને આપણે 3D માં લઈ જઈએ. ચોરસ ક્લોઝ પેકિંગને હું 3D માં બતાવું અને હેક્સાગોનલ ક્લોઝ પેકિંગને આપણે 3D માં બતાવીએ તો જોઈએ આપણે એને કઈ રીતે 3D માં એને દેખાડીએ. બિલકુલ અહીં ધ્યાન આપજો. ચોરસ ક્લોઝ પેકિંગને જો ત્રિપરિમાણમાં બતાવીએ આપણે, મતલબ આ જ રચના હતી અહીંયા, આ જ રચનાને આપણે જો 3D માં ડ્રો કરીએ તો આ રીતના એક આખું લેયર સમતલ
એની પાછળ બીજું એવું જ સમતલ, એની પાછળ ત્રીજું એવું જ સમતલ. તો આવા એક સમતલ, બીજું સમતલ, ત્રીજું લેયર, આવી લેયરો બધી ગોઠવાતા જાય તો એ સાદો એકમ કોષ ક્રિએટ થાય. જો અહીંયા સાદો ઘન સિમ્પલ ક્લોઝ પેકિંગ અહીંયા ક્રિએટ થયો, જેને પ્રિમિટિવ યુનિટ સેલ બી કહેવાય, આદિમ એકમ કોષ બી કહેવાય. અને અહીં આ લાલ ગોળો પોતાના સાથે બ્લુ, 4 બ્લુ પોતાના સમતલના, પણ આની ઉપર, આ લાલ ગોળાની ઉપર, પોતાના સમતલની ઉપરનું જે સમતલ છે તેના એક ગોળા સાથે કોન્ટેક્ટમાં હશે, નીચેના બી એક ગોળા સાથે, મતલબ પોતાના સમતલની આગળના એક ગોળા સાથે, એની પાછળના એક સમતલના ગોળા સાથે, અને પોતાના સમતલના 4, એમ કુલ એનો ત્રિપરિમાણમાં સવર્ગાંક થશે ચોરસ ક્લોઝ પેકિંગનો. 3D માં સવર્ગાંક થશે 6. 2D માં કેટલો હતો? 4. પણ 3D માં સવર્ગાંક સમજવા માટે તમારે થોડું ઇમેજિનેશન કરવું પડશે કે આ લાલ ગોળો પોતાના સમતલના 4 સાથે, પોતાની ઉપરના 1, પોતાની નીચેના 1, એમ કુલ 6 સાથે જોડાયેલો હશે. ઠીક છે બેટા. હવે આપણે જોઈએ હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ. બેટા હેક્સાગોનલ ક્લોઝ પેકિંગની અંદર એક લેયર આપણે તો દોર્યું હમણાં. હવે આ લેયર જે છે બ્લુ વાળું, તેની ઉપર બીજું લેયર મેં ગોઠવી કાઢ્યું. આ ગ્રીન એટમ્સ જે બધા છે એ બીજું લેયર છે. પેલું જે નીચે હતું તે કયું હતું? રેડ વાળું. ઓકે. અને એની ઉપર આ ગ્રીન એટમ્સ બધા મેં ગોઠવ્યા. તો બે પ્રકારના છિદ્રો ઉત્પન્ન થાય છે. પહેલા જે છિદ્રો ઉત્પન્ન થતા હતા ને, એમાંથી અમુક છિદ્રો ઢંકાઈ ગયા, અમુક છિદ્રો હજી ખુલ્લા રહ્યા. જો ત્રિકોણ આકારે અમુક છિદ્રો જે છે તે અહીંયા ઢંકાઈ ગયા. બીજી આકૃતિમાં જો અહીંયા અમુક છિદ્રો ઢંકાઈ ગયા અને અમુક છિદ્રો હજી ઓપન રહ્યા છે. તો જે ઓપન રહ્યા છે ને તે ઓ છિદ્રો, ઓક્ટાહેડ્રલ છિદ્ર છે. ઓક્ટાહેડ્રલ છિદ્રને કહેવાય અષ્ટફલકીય છિદ્ર. અને આ ટી છિદ્ર, આ ટી છિદ્ર કેટલા ગોળા વડે રચાય? જોજો, અમારી આ કર્સર ફરી રહ્યું છે. જો આ એક લાલ ગોળો પાછળ વાળો, આ બીજો લાલ ગોળો, અને ત્રીજો એક લાલ ગોળો, તેની ઉપરનો આ એક ગ્રીન ગોળો, એટલે ટોટલ 4 ગોળાઓ વડે જે રચાય ને તેને કહેવાય ટી છિદ્ર. ઓકે. અને ઓ છિદ્ર જે છે 6 ગોળાઓ વડે રચાશે. કેવી રીતના? તો આ મારી પેન કર્સર ફરી રહ્યું, જોજો. આ એક પાછળ વાળો લાલ ગોળો, અહીંયા જે કર્સર ફરી ગયું છે તે લાલ ગોળો પાછળ, અને આ એક પાછળ લાલ ગોળો છે તે. એટલે આ રીતના અહીંયા ત્રિકોણાકાર બન્યું. જો અહીંયા 3 ટ્રાયેંગલ, અને એની ઉપર આ એક ગ્રીન ગોળો, મારું કર્સર ફરી રહ્યું છે, જોજો જરા. બીજો એક ગ્રીન ગોળો અને આ એક ગ્રીન ગોળો, 3. આ બેને હું ભેગા કરું તો કેવું સ્ટ્રક્ચર તૈયાર થાય? અહીંયા નીચે દોર્યું છે એવું સ્ટ્રક્ચર તૈયાર થાય. અને આ છિદ્રને કહેવાય છે અષ્ટફલકીય છિદ્ર, ઓક્ટાહેડ્રલ છિદ્ર. અને અહીંયા કેવું છિદ્ર તૈયાર થયું? જો ટી છિદ્ર, આ રીતનું ટી છિદ્ર અહીંયા તૈયાર થયું. જો આવા છિદ્રને કયું છિદ્ર કહેવાય છે? ટી છિદ્ર. આ ભાગની ઉપર આ લીલા ગોળાને હું મૂકી દઉં, બરાબર છે, તો પછી એ કયું છિદ્ર તૈયાર કરે છે? ટી છિદ્ર તૈયાર કરે છે. ઓકે બેટા. પ્રયોગોને આધારે પુરવાર થયું છે કે જો કુલ આવી ગોઠવણી, આવા બધા બોલ્સ બહુ જ બધા હોય, કુલ ગોળાઓ n પરમાણુઓ હોય, કુલ કેટલા પરમાણુઓ હોય? n. તો કુલ ટી છિદ્રની સંખ્યા થાય છે 2n, અને કુલ ઓ છિદ્રની સંખ્યા થાય છે n. ઠીક છે બેટા. આગળ જોઈએ. અહીંયા મેં 2 સ્તર જ બતાવ્યા ને, એક લાલ વાળું સ્તર અને બીજું એક લીલા વાળું સ્તર. આ રેડ વાળું સ્તર જે છે લેયર, એને નામ આપું છું એ, લેયર એ. અને ગ્રીન વાળું જે લેયર છે એને નામ આપું છું લેયર બી. હવે ત્રીજું લેયર જે છે તે જો પહેલા લેયર જેવું જ હોય બેઠું, તો આ છિદ્ર ઓ છિદ્ર કેવું રહેશે? ખુલ્લું રહેશે. પણ જો ત્રીજું લેયર, આ ગ્રીનની ઉપર જે લેયર મૂકું તે ફર્સ્ટ લેયર કરતા અલગ હશે, તો આ ગોળાઓ બી ઢંકાઈ જાય ત્રીજા લેયર દ્વારા, હે ને? એટલે જો પહેલા લેયરની ઉપર બીજું લેયર તો આપણે સરખું બતાવ્યું છે બંનેમાં. થર્ડ લેયર કાં તો એ જેવું જ હોય, કાં તો પછી એથી થોડું અલગ હોઈ શકે છે. ઠીક છે. કાં તો ત્રીજું લેયર કોના જેવું હોય? એના જેવું જ, સેમ ટુ સેમ. તો આ પ્રકારની ગોઠવણીને કહેવાય છે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ, HCP. શું કહેવાય બેટા? અહીંયા જે પહેલી ગોઠવણી છે ડાબી બાજુની, એ જો ટ્રાયેંગલ, પછી આ બ્લુ ગોળો પોતાના સમતલના 6 સાથે, પોતાના ઉપરના 3, પોતાના નીચેના 3. એટલે આ પ્રકારની ગોઠવણીને કહેવાય છે HCP, જેમાં આ ગોળાનો સવર્ગાંક, કોઈ પણ ગોળાનો સવર્ગાંક કેટલો થશે? 12 થશે. સવર્ગાંક એટલે બીજા કેટલા સાથે ટચમાં છે? 12 સાથે ટચમાં છે.
एक्चुअली आखी रचना है भेगी भेगी थी पण समझवा माटे मैं थोड़ी छोटी छोटी करी है। पण जो त्रीजो लेयर जो आ रीतनु ट्रायंगल होत आना करता ऊंधो ट्रायंगल होत तो पण सवर्गांक तो 12 ज थात पण आ गोठवणीने कहेवाय एफसीसी फेस सेंटर्ड क्यूबिक अथवा क्यूबिक क्लोज पेकिंग बेटा। आ बंनेमांथी कोई पण रचना होय तेमां 3D में सवर्गांक केटलो थशे बेटा 12 थशे। ओके, जो गोठवणी एबीसी 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 प्रकारनी हशे तो एने शुं कहेवाशे एफसीसी अथवा सीसीपी અને જો ગોઠવણી એબી એબી પ્રકારે હશે તો એને શું કહેવાશે એચસીપી હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ। ઠીક છે બેટા, બે પ્રકારના ગોળા આપણે જોયા, બે પ્રકારની આપણે આકૃતિઓ જોઈ। બાળકો હવે આપણે એક પરિમાણની અંદર પરમાણુની ગોઠવણી જોઈએ। આપણે મેં આગળ તમને ચિત્ર દ્વારા સમજાવ્યું પેપર ઉપર, પણ હવે થોડું એનિમેશન દ્વારા। આને કહેવાય વન ડાયમેન્શનલ, એક પરિમાણ। એમાં વચ્ચે રહેલો કોઈ પણ ગોળો બીજા બે સાથે કોન્ટેક્ટમાં હોય એને સવર્ગાંક કહેવાય 2। ઠીક છે, હવે જો આ જ વસ્તુને દ્વિપરિમાણમાં આપણે લઈ જઈએ તો દ્વિપરિમાણમાં એનો સવર્ગાંક કેટલો થાય તે જોઈએ આપણે। દ્વિપરિમાણમાં બે પ્રકારની ગોઠવણી શક્ય છે, એક તો છે ચોરસ ક્લોઝ પેકિંગ જેને કહેવાય સ્ક્વેર ક્લોઝ પેકિંગ, અને બીજું છે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ એટલે કે ષટકોણીય ઘનતી ક્લોઝ પેકિંગ। ઠીક છે, બંનેની અંદર શું ડિફરન્સ છે જોઈએ આપણે। સ્ક્વેર ક્લોઝ પેકિંગમાં જો સ્ક્વેર ક્લોઝ પેકિંગની અંદર જે આપણી એક લાઈન છે તે લાઈનની ઉપર આ જે લાઈન આપણે દોર ડ્રો કરી તેની ઉપર જોજો બીજો એક ગોળો, બીજી આખી લાઈન આવશે। જો એક લાઈનની ઉપર આખી બીજી લાઈન એના જેવી જ એટલે એ એ એ એ એ પ્રકાર, આને કહેવાય ચોરસ ક્લોઝ પેકિંગ ત્રિપરિમાણમાં, 3Dમાં, ત્રિપરિમાણમાં નહીં, હજી 2Dમાં છે, આપણે 2 ડાયમેન્શનલમાં। અને 2 ડાયમેન્શનલ દ્વિપરિમાણની અંદર સવર્ગાંક કેટલો થાય 4। તમે જોઈ શકો છો કોઈ એક ગોળો બીજા 4 સાથે કોન્ટેક્ટમાં છે અને ગોઠવણીનો પ્રકાર છે એ એ એ એ એ। ચોરસ ક્લોઝ પેકિંગનો દ્વિપરિમાણમાં સવર્ગાંક થશે 4। ત્યારબાદ આપણે જોઈએ હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ। હેક્સાગોનલ ક્લોઝ પેકિંગમાં સવર્ગાંક જોઈએ આપણે। હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ જે છે તેમાં એક ગોળો પોતાના સમતલના બીજા 6 સાથે કોન્ટેક્ટમાં હશે, દ્વિપરિમાણમાં એનો સવર્ગાંક થશે 6। હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ। હવે આ જ ઘટનાને, આ જ ગોળાઓને જો આપણે કમ્પેર કરીએ તો કોની રચના વધુ ગીચ છે તો હેક્સાગોનલની રચના વધુ ગીચ છે। ચોરસ ક્લોઝ પેકિંગની અંદર છિદ્રો થોડા મોટા મોટા છે। મોર એમ્પ્ટી સ્પેસીસ હિયર લેફ્ટ હેન્ડ સાઇડ, લેસ એમ્પ્ટી સ્પેસીસ ઇન રાઇટ હેન્ડ સાઇડ, યુ કેન સી હિયર। તમે જોઈ શકો છો હેક્સાગોનલમાં ખાલી જગ્યા ઓછી છે અને આમાં ખાલી જગ્યા વધુ છે। ઠીક છે, એને કહેવાય વોઇડ એટલે કે છિદ્રો। ખાલી જગ્યાને શું કહેવાય બેટા વોઇડ અથવા છિદ્ર। હવે આપણે આ વસ્તુને 3D થી સમજીએ, 3 ડાયમેન્શનમાં લઈ જઈએ। ચોરસ ક્લોઝ પેકિંગમાં આખું એક લેયર અને એવું જ બીજું લેયર એની ઉપર ત્રીજું લેયર, ચોથું લેયર, તો આવા થપ્પીઓ એકબીજા પર ગોઠવાતી ગઈ તો આ જે ભાગ બનશે એકમ કોષ તે કેવો હશે સાદો એકમ કોષ અથવા પ્રિમિટિવ યુનિટ સેલ ને કહેવાય। શું કહેવાય બેટા પ્રિમિટિવ યુનિટ સેલ। અને પ્રિમિટિવ યુનિટ સેલ આમાં 3 ડાયમેન્શનલની અંદર કોઈ પણ એક ગોળો પોતાના સમતલના 4 સાથે, પોતાની ઉપરનો એક અને પોતાની નીચેના એક, એમ કુલ સાદા ઘનની અંદર ત્રિપરિમાણમાં સવર્ગાંક કેટલો થશે 6। યાદ રાખજો હા। અને આમાં ગોઠવણીનો પ્રકાર આપણે કેવો કર્યો છે એ એ એ એ એ। ઓકે, અને આમાંથી કોઈ નાનકડો ભાગ લેટાઇસનો નાનકડો ભાગ જે સમગ્ર સ્ફટિકને નિર્દેશિત કરે તો એકમ કોષ આપણે અલગ કરીએ તો એને કહેવાય સાદો ઘન, સિમ્પલ ક્લોઝ પેકિંગ અથવા પ્રિમિટિવ યુનિટ સેલ। પછી જોઈએ હેક્સાગોનલ ક્લોઝ પેકિંગનું પ્રથમ સ્તર, પ્રથમ લેયર। આ પ્રથમ સ્તરની ઉપર બીજું લેયર જે છે તે મેં એના કરતાં થોડું અલગ રીતે બતાવ્યું। જોજો, જે પ્રથમ લેયરની ઉપર બીજું લેયર થોડું અલગ રીતે બતાવ્યું।
પછી ત્રીજું લેયર, પહેલું લેયર અને ત્રીજું લેયર સરખું છે, બીજું ચોથું લેયર સરખું છે, એટલે આપણે એબી પ્રકાર એવું લખી શકીએ. જોજો અહીંયા ફરતી થોડું ધીરે ધીરે સ્લોલી બતાવ્યું છે. પ્રથમ લેયર ઉપર બીજું લેયર મૂક્યું છે. એમ એક એક પરમાણુને આપણે કઈ રીતે મૂકીશું, કેટલાક છિદ્રો રોકાશે, કેટલાક છિદ્રો નહીં રોકાય, તેના વિશે વાત કરી છે. જોજો બધા છિદ્રો ઉત્પન્ન થયેલા બતાવ્યા. હવે એની ઉપર આપણે ગોળાઓ મૂકતા જઈએ, થપ્પી બાય થપ્પી, 1 by 1. જો કેટલાક છિદ્રો હજી ખુલ્લા છે અને કેટલાક છિદ્રો કવર્ડ થઈ ગયા છે. જો આ બી એરો કર્યો છે તે છિદ્ર રોકાઈ ગયું, ઢંકાઈ ગયું, પણ કેટલાક છિદ્રો એવા છે કે જે હજી ઓપન છે. જે ઓપન છે ને ઓ છિદ્ર કહેવાય છે, યાદ રાખજો બેટા. હવે ત્રીજું લેયર, આની ઉપર આપણે 2 લેયર તો મૂકી દીધા, હવે આપણે ત્રીજું લેયર ગોઠવીએ. ત્રીજા લેયરને આધારે એના 2 પ્રકાર પડશે, હે ને. જો 2 પ્રકારના છિદ્ર અહીંયા ઉત્પન્ન થયા. એક ટેટ્રાહેડ્રલ વોઇડ. ટેટ્રાહેડ્રલ વોઇડ એટલે શું? ત્રિકોણ આકારે ગોળા ગોઠવાયેલા છે, તેની ઉપર ચોથો એક પરમાણુ મૂકી દઈએ અને વચ્ચે જે છિદ્ર રચાય છે, વચ્ચે જે હોલ રચાય છે, તેને કહેવાય છે ટી છિદ્ર, સમચતુષ્ફલકીય અથવા ચતુષ્ફલકીય છિદ્ર. ટેટ્રાહેડ્રલ વોઇડ, જેને ઇંગ્લિશમાં કહેવાય ટેટ્રાહેડ્રલ, ગુજરાતીમાં કહેવાય સમચતુષ્ફલકીય અથવા ચતુષ્ફલકીય છિદ્ર. ઠીક છે. હવે ઓ છિદ્ર જોઈએ આપણે, ઓક્ટાહેડ્રલ વોઇડ. ચતુષ્ફલકીય છિદ્રની સાઇઝ નાની હોય, ઓ છિદ્રની સાઇઝ મોટી હોય. ઓ છિદ્ર 6 પરમાણુઓ વડે રચાય, પોતાના સમતલની ઉપર 3, પોતાના નીચે 3, એમ ટૂંકમાં 6 ગોળાઓ વડે ઓ છિદ્ર રચાશે. ત્રીજા પરમાણુને હવે અહીંયા મેં હમણાં થોડીક વાર પહેલા કીધું હતું એ કે જો ટોટલ n ગોળાઓ હોય તો ટી છિદ્રની સંખ્યા 2n અને ઓ છિદ્રની સંખ્યા n હશે. હવે બીજા લેયરની ઉપર ત્રીજું લેયર ગોઠવવાની વાત કરીએ તો એ ત્રીજું લેયર જે ગોઠવીશું તેને આધારે એક રચના એવી છે કે જેમાં ટી છિદ્ર ઢંકાઈ જશે અને બીજી રચના એવી છે કે જેમાં ઓ છિદ્ર ઢંકાઈ જશે. તો જે રચનામાં ટી છિદ્ર ઢંકાય તે જોઈએ આપણે. કવરિંગ ટેટ્રાહેડ્રલ વોઇડ્સ. આ બધા વોઇડ્સ જે છે ત્રિકોણ, એની ઉપર એક એક ગોળો મૂકીએ એટલે ટી છિદ્ર નવા ટી છિદ્ર બની ગયા. પહેલા અને બીજા વચ્ચે તો ટી છિદ્રો હતા જ, નવા બીજા ટી છિદ્રો ઉત્પન્ન થયા. તો આ પ્રકારની રચના જે બની તેવું ક્યારે થાય? તો એ લેયર જે હતું તેના જેવું જ ત્રીજું લેયર એ, વચ્ચેનું લેયર અલગ, એ બી એ, એના જેવું એ બી એ. એટલે ત્રીજું લેયર એ પહેલા લેયર જેવું જ જો હોય તો એ પ્રકારની ગોઠવણીને કહેવાય છે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. ઠીક છે. આને કહેવાય બેટા હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ, એબી પેટર્ન, ષટકોણીય ક્લોઝ પેકિંગ. હવે આમાં વચ્ચે રહેલો સમતલનો કોઈ બી ગોળો જે છે તે પોતાના સમતલના 6 સાથે કોન્ટેક્ટમાં છે, પોતાના ઉપરના 3, પોતાના નીચેના 3 સાથે. અને જો ઓક્ટાહેડ્રલ વોઇડને કવર કરે, ઓક્ટાહેડ્રલ વોઇડને જો આપણે કવર કરીએ તો ત્રીજું લેયર એ પહેલા લેયરથી થોડું અલગ હોય તો એ પ્રકારની ગોઠવણીને કહેવાય છે એફસીસી અથવા સીસીપી. તેમાંય સબરગાંઠ તો 12 જ થશે. એબીસી પ્રકારની ગોઠવણીમાં સબરગાંઠ તો કેવો થશે? 12 જ થશે. જો આ રચનાને થોડી છૂટી કરું, થોડું છૂટા બતાવો, પરમાણુ નજીક છે પણ એને થોડા છૂટા કરું તો પોતાના સમતલના 6, પોતાના ઉપરનો એક ટ્રાયેંગલ, નીચેનો એક ટ્રાયેંગલ, અને ઉપરનો નીચેનો ટ્રાયેંગલ જે છે અલગ છે, પણ અહીંયા સબરગાંઠ તો શું થયો? 12 જ થયો. આ પ્રકારની ગોઠવણીને શું કહે છે? સીસીપી અથવા એફસીસી. ઓકે, હવે આગળ જઈએ બેટા આપણે.